જીવતા દેવનો ધન છો. હાથો હલાવીએ તમે જીવતા દેવનો ધન છો. નિર્ગમન 19:5 માં લખેલું છે, તમે મારું પ્રભુ કહી શકતા, તમે મારું કહેવું માનશો તો તમે મારું ધન થશો. આપણે બધા જ પરિવારો જીવતા દેવનું ધન છે. કોણ કોણ આશા રાખે છે કે તમારું ધન તમે પેટીમાં રાખો છો, તમારું ધન તમે કબાટમાં રાખો છો? તો કોણ કોણ આશા રાખો છો ને? નહીં રાખો છો. બેંકમાં રાખીએ છીએ. કોણ કોણ માનો છો કે આ જીવતા દેવનું ધન એક દિવસે સ્વર્ગમાં હશે? અરે તાલી બજાવીને સ્વર્ગમાં હશે, સ્વર્ગમાં હશે. ધન્યવાદ. જેટલા પરિવારો આ જગ્યા પર છે, પરિવારો બરાબર આત્મામાં સાંભળજો. ઈશ્વર બાળકોનો જન્મ આપે છે ને બાળકે શું છે ને બાળક શું કરવું જોઈએ ને બાળક માટે શું કરવું જોઈએ, પપ્પા મમ્મીની જવાબદારી શું છે ને ઘરમાં પરિવાર કેવું હોવું જોઈએ, બરાબર આત્મામાં વચન સાંભળજો. વચન હું ઝડપથી બોલીશ, કોઈને વાંચવા માટે ઇન્વાઇટ નહીં કરીશ, કેમ કે વાંચવા માટે કહીશ તો મોડું થઈ જશે. આત્મામાં વચન સાંભળજો. પરિવાર, ઈશ્વર પરિવારની સ્થાપના કરે છે. સેવકે પ્રાર્થના કરી કે ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે. જે કામ બેઠા છે આપણે બાળકનો પપ્પા ત્યાં છે. બેવા દો કામમાં હશે વાંધો નહીં. આપણા બધી વ્યવસ્થા ચાલુ છે. હા, ધન્યવાદ. હાલેલુયા. જરા બોલો હાલેલુયા. હવે પપ્પા મમ્મી બનેલા, દાદા દાદી બનેલા, બરાબર ધ્યાનથી સાંભળજો. ઈશ્વર માણસને જન્મ આપે છે. મને પણ આપ્યો ને તમને પણ આપ્યો. હલો બોલો. નહીં આપ્યો? યાદ રાખવાનું કે પપ્પા મમ્મી દ્વારા આપણો જન્મ થયો. ઈશ્વરે જન્મ આપ્યો. મમ્મીના પેટમાં, મમ્મીના ગર્ભાશયમાં બાળક 9 મહિના 9 દિવસ રહે છે. 9 મહિના 9 દિવસ સુરક્ષા કોણ કરતો હોય? હા તો હલો પ્રભુને તેની વાત કરી. 9 મહિના 9 દિવસ પ્રભુની સ્તુતિ થાવ કે જેટલા લોકો મમ્મીના ખોળાને યાદ કરે છે તેને ધન્ય છે. અને પપ્પાને ડોહો કહેતો નથી તેને ધન્ય છે. અને મમ્મીને ડોહલી કહેતો નથી તેને ધન્ય છે. તેમને ખબર છે કે હલો એકદમ ચૂપ થઈ ગયા. બાળક શું છે એના સંબંધે આપણે બહુ જબરજસ્ત વચન સાંભળ. બાળક અને પપ્પા મમ્મી જવાબદારી નિભાવવું કેવી રીતે એ બાબતો સમજવા જઈ રહ્યા છે. ગીત શાસ્ત્ર 127:3 લખેલું છે કે બાળક ઈશ્વરે આપેલું, જરા બોલવાનું છે, મને મદદ કરશો. ઈશ્વરે આપેલું કેટલા પાસે છે? જરા બાળકો હાથ ચક્કર છે. કેટલાકના 32 દેખાય એટલે સમજી લેવું કે તેમના બાળકો બહુ જ પ્રેમ કરે છે પપ્પા મમ્મી પર. ધન્યવાદ. બાળક ઈશ્વરનું ધન છે. બાળકની ગીત શાસ્ત્ર 115 અને 13-14 માં લખેલું છે કે તમારું તથા તમારા બાળકોની વૃદ્ધિ પ્રભુ કરશે. બાળકોનું ભલું થાય, બાળકોનું કલ્યાણ થાય, પરિવાર આશીર્વાદિત થાય. એટલા માટે શું કરવું જોઈએ? આ બાજુ જોજો કે કોઈ ટ્રેક્ટર લાવે છે, કોઈ ટ્રક લાવે છે, કોઈ મોબાઈલ લાવે છે, કોઈ ટીવી લાવે તો પણ સેવકને બોલાવીને પ્રાર્થના કરાવે છે. કોઈ રાત્રે ટીવી લાવે તો કોઈ રાત્રે બેહડા લાવે, પણ પ્રાર્થના તો કરાવે છે. પ્રાર્થના એટલા માટે કરે કે તે આશીર્વાદિત થાય. પણ એના કરતા વિશેષ ઈશ્વરે આપેલું ધન જીવતા દેવનું બાળક, એના માટે વધારે પ્રાર્થના કરવી જોઈએ. ચલો બોલો હાલેલુયા. હાલેલુયા. યીશુ મસીહ કી. સાંભળો છો? બિલકુલ ઘડિયાળ પર જોઈને બોલનારો સેવક ઉભો છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. આત્મામાં બોલીશ, આત્મામાં વચન સાંભળજો. હજુ પણ ઘણા પરિવારો આ પૃથ્વી પર ભાંગી પડેલા છે. પરિવારનું બનતું નથી. પરિવારમાં ફાટફૂટ ચાલે છે. પરિવારમાં એક આ બાજુ ખેંચે તે બાજુ ખેંચે, અવારનવાર કઈક પરિવારમાં બની રહ્યું છે. એના કારણ છે કે પપ્પા મમ્મી અને બાળકોનું બનતું નથી. એટલા માટે આજે શરૂઆતથી પાયાની વાત કરવા જઈ રહ્યો છું કે આપણે ગમે તેવા હોઈએ પણ મારા વહાલાઓ ઘરની અંદર પરિવાર એવી રીતે જીવે કે સ્વર્ગનું વાતાવરણ ઘરમાં રહે. અરે એવી રીતે તાળી નહીં, બરાબર જોરમાં તાળી પાડવાની છે. ડાંગમાંથી કોઈ આવે તો તાળી બરાબર પાડવી પડે પ્રભુના માટે. ચંદ્રભાઈ માટે નહીં, ચંદ્રભાઈ તમારા કરતા પણ નાનો છે. હલો, પ્રેઝ ધ લોર્ડ. બાળક જેમ જેમ મોટું થતું ગયું તેમ તેમ જરા ગુસ્સેર્યું, જરા કસરો બાલવાડીમાં મોકલો, પછી 5-6 વર્ષ સુધી ભણવા માટે મોકલો, એટલે બાળકને ઉપરનું અને નીચેનું જ્ઞાન પ્રાપ્ત થાય. હલો. અને બાઇબલમાં હિબ્રુના પત્ર બીજો અધ્યાય 12 ને 13 માં લખેલું છે કે હું, એવું લખેલું છે, હું અને મારી પત્ની, સમજો બંને પતિ પત્ની, માતા પિતા, અને એવું લખેલું છે કે અમને દેવે આપેલા બાળકો સાથે મળીને યહોવાની સ્તુતિ કરીશું. જેઓના ઘરમાં પપ્પા મમ્મીમાં સારા ગુણ
ગુણો છે, આદર્શ છે, ઓનેસ્ટ, સેન્સિબલ. ધન્યવાદ કરું છું કે આ ગામે સમાજમાં એક પણ બાળક ખોટું નથી. તાળી પાડો. હોય કે ના હોય પણ તાળી તો પાડવાની જ. ધન્ય છે. ત્યાં એવું લખેલું છે કે હું અને મને દેવે આપેલા બાળકો. સાહેબ લખેલું છે. હા, તે જ બોલું છું. હું બોલવા જાઉં ને, વચન વાંચવા જાઉં તો આખી રાત નીકળી જાય. એટલા માટે મારે સેવક તરીકે જવાબદારી સાચવવી પડે છે. હું અને મને આપેલા બાળકો સાથે મળીને અમે યહોવાની સ્તુતિ કરીશું. નંબર 1. અને પ્રભુમાં નાનપણથી બાળકને ભણવા માટે બાલવડીમાં અને આધ્યાત્મિક જીવનમાં શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે તે બાળક અદ્ભુત શીખે છે. હાલેલુયા, હાલેલુયા. મને જરા વાત કરો, મારી તરફ ધ્યાન આપો. પહેલા પાણી કૂવામાંથી હવાડામાં જાય છે કે હવાડામાંથી કૂવામાં? પહેલા એવું હતું, કૂવામાંથી હવાડામાં કે હવાડામાં? કૂવામાં પહેલા કે હવાડામાં? હા, તેમજ માતા પિતામાં કૂવામાં હોય તો જ હવાડામાં જાય ને. અચ્છા. હા, મા બાપનો આદર્શ જીવન હોય, મા બાપ દેવનું ભય રાખતા હોય, દેવ પર વિશ્વાસ કરતું હોય, ઈમાનદાર હોય, ગામમાં તેમની સાથ સારી હોય, તેનું વર્તન ચારિત્ર સારું હોય, પપ્પા મમ્મીનું અને ઘરની અંદર કુટુંબની અંદર તેમનું ચારિત્ર બહુ સારું હોય અને આચરણ બહુ સારું હોય, ગામની અંદર વખાણ થતું હોય, તાલુકામાં, ગામમાં, જિલ્લામાં વખાણ થતું હોય એવું પરિવાર હોય તો સમજી લેજો કે સ્વર્ગનો પ્રભુ તેઓમાં છે. હેલો, જરા બોલો હાલેલુયા, જરા બોલો હાલેલુયા. એટલા માટે બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ બાળક વાંકા ચૂકા માર્ગમાં ફસાઈ ન જાય. એટલા માટે નીતિ વચનના પુસ્તક 22 કલમમાં લખેલું છે કે તારા બાળકને જરા શિક્ષા કરજે અને શિક્ષા કરજે કે બાળક ખોટા માર્ગમાં ન જાય. હલો, સાચું શિક્ષણ જન્મથી મોટું થતું જાય ને સાચું શિક્ષણ મળશે તો બાળક સન્માનીય બનશે. પપ્પા મમ્મી ખુશી થશે, પપ્પા મમ્મીને ખુશી થશે. આમેન. જન્મ બોલીએ હાલેલુયા, હાલેલુયા. પણ કૂવામાં નહીં હોય તો જોરો જ અટાઈ ગયો તો ગરબડે છે. પપ્પા મમ્મીમાં ગુણો સારા નહીં હોય, આદર્શ જીવન નહીં હોય, ચારિત્ર બગડેલું હોય, બિચારા ભૂલકા શું કરે? હલો, હાલેલુયા. માટે બાઇબલમાં યશાયાના પુસ્તક 59 અને ત્યાં 21 કલમમાં લખેલું છે કે તમારામાં જે દેવનો આત્મા છે ને દેવનું વચન છે તે જ તમારા સંતાનોમાં જશે. અરે કોઈ હાલેલુયા નહીં બોલે જોરમાં, જરા બોલા હાલેલુયા. આ છોકરાઓ બહુ હોશિયાર છે, બરાબર બોલજો છોકરાઓ, હાલેલુયા. હા, અચ્છા. તમારામાં જે દેવે આત્મા મૂકેલું છે, વચન મૂકેલું છે તે જ તમારી પેઢીઓમાં જશે. પપ્પા મમ્મી ઝુલાતા હોય ને રોજ મારામારી થતી હોય ને છોકરાઓને કહે હે સો બહા ઝુલાયામાં એકબીજા ગાડાઈમાં ગોહા ઓગન બહા. તો છોકરો એવો હોશિયાર હોય તે કહી દે વખતે આયા તમે બી બરાબર જાય. પહેલા પપ્પા મમ્મી સુધારા પર રહે, પપ્પા મમ્મીના આદર્શ જીવન રહે, વચનમાં રહે. હાલેલુયા. એવા પરિવારને જોઈને મને આનંદ થાય છે ને એવા પરિવાર કેટલાક પરિવારને જોઈને દુઃખ પણ થાય છે ને કેટલાક પરિવારને જોઈને મને આનંદ પણ થાય છે. કેટલાક પરિવારને જોઈને રડી પણ પડું છું ને કેટલાક પરિવાર માટે કેટલી વખત હજારો વાર પ્રાર્થના કરી પણ તેઓ સુધરતા નથી. ત્યાં કેટલાક પરિવાર ભાંગી પડવાની તૈયારીમાં છે, પતિ પત્નીનું માનતા નથી, બાળકો અલગ જાય અને બધું ઘરની અંદર વાખ વિખેર થઈ જાય. ત્યારે જાણે શેતાનનું કારખાનું બની જાય પરિવાર. એ યોગ્ય નથી પણ ઈશ્વરનું પરિવાર રહેવો જોઈએ. એટલા માટે બાઇબલમાં પાઉલ એફેસી 2:19 એ પ્રમાણે લખે છે, સાંભળો આ બધું કે તમે હવે પારકા નથી પણ દેવના કુટુંબના લોકો છો. બેનો સલામ લઈને કહો આપણે દેવના કુટુંબના છીએ. જરા સલામ લઈને કહો, જોરમાં બોલજો. હા, શંકા નહીં રાખવાની હોય તો બોલો જરા. ગમિત નહીં બોલા ને આપણ દેવા કુટુંબ છે. જાતલે કોઈ જાતલે નહીં બોલે.
આપણે દેવના કુટુંબના લોકો છે. દેવના કુટુંબના લોકો કેવા હોવો જોઈએ, દેવનું પરિવાર કેવું હોવું જોઈએ, ઈસુનું પરિવાર કેવું હોવું જોઈએ, ઈસુનું પરિવાર ઓળખાઈ આવવું જોઈએ, ઈસુના પરિવારનો નમૂનો ઓળખાય હોવો જોઈએ. તમને ખબર પડી જોઈએ લોકોને. ઈસુએ કહ્યું જે પ્રમાણે પહેલો અધ્યાય અને 15-16 લખેલું છે કે જેવો હું પવિત્ર છું તેવા તમારું પરિવાર, તમે પણ પવિત્ર થાઓ, પવિત્ર થાઓ, પવિત્ર થાઓ. ગામિત સમાજમાં કોઈ કડક નથી. પપ્પા, હવે ઘણી જગ્યા પર હું જોઉં છું બાળકો વધારે પપ્પા પાસે જ રહી છે, મમ્મી પાસે ભાગે જ જતા હોય. ત્યારે હું જાણી જાઉં છું કદાચ મમ્મી પાકિસ્તાનનો સ્વભાવ હોય, બની શકે કદાચ મમ્મી ખીજરી હોય, આવું બને. પણ મારા વાલાઓ, અહીંયા લખવામાં છે કે છોટી મારોગને તમારા બાળકના આત્માને સેઓલમાં જતા બચાવી લો. સેઓલ એટલે નરકમાં જતા બચાવી લો. બાળકને સાચી દિશા બતાવો. બાળક એ જીવતા દેવનું ધન છે. આ પેઢીને તમે શિક્ષણ આપો, પેઢી સારી બને. હાલેલુયા, જોરમાં બોલો હાલેલુયા. યીશુ મસીહ કી, હમારા યીશુ. એટલા માટે બાળક વિશે લખવામાં આવ્યું છે. હવે યશાયાના પુસ્તક તેનો 54મો અધ્યાય અને 13 કલમમાં એવું લખેલું છે કે તમારા બાળકોને સારો સંસ્કાર આપજો, બાળકોને દુઃખી કરતા નહીં. કેટલાક પપ્પા મમ્મી પણ એવા ગરમ હોય છે, કડક હોય છે કે બાળકોને નાનપણથી દુઃખ દે છે, વધારે હેરાન કરશે, વધારે ખીજવાય છે. કોઈ ફેલ થઈ જાય, પરીક્ષામાં બાળક ફેલ થાય તો પપ્પા મમ્મી જાણે કલર બદલીને લાગી રહે કે આમી તું લે છે. પણ પ્રેમથી કહો ફેલ થયું, સાંભળી લેજો, નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. બાળક ભલે ફેલ થયું પણ ઈશ્વર એના પક્ષમાં રહેશે ને આવતા દિવસોમાં સારું જ્ઞાન આપશે અને બાળકો પાસ થશે. હા તો બાળકો પાસ થશે, રિઝલ્ટ સારો આવશે. તમારા બાળકો ગાંધીનગર દિલ્હી પહોંચી જશે, ચિંતા નહીં કરતા. હા તો પ્રભુને ધન્યવાદ કરો. 26 તારીખે બોર્ડની પરીક્ષા છે, 26 તારીખે બોર્ડની પરીક્ષા છે. મારી પાસે હજારો ફોન આવે છે કે સાહેબ પ્રાર્થના કરજો, મારી દીકરી પાસ થાય, મારો દીકરો પાસ થાય, મારી દીકરી પાસ થાય. હું પ્રાર્થના કર્યા જ કરું છું, કેમ કે તેઓના બાળકો તે આપણા જ બાળકો છે. તેઓના બાળકોનું કલ્યાણ થાય, બાળકો ભણે, પોતાના પગ પર ઊભા રહે, આપણને એક દિવસે કામ લાગશે. હલો, નથી કોઈ બોલ્યું, કામ આવશે ને? હા તો હલો. પણ ભણવામાં કદાચ બાળક ફેલ થાય તો ચિંતા નહીં કરતા. એના માટે માર્ગ છે. ઈશ્વર પોતે માર્ગ બનશે અને જ્ઞાન આપશે. જોરમાં બોલો હાલેલુયા, હાલેલુયા, યીશુ મસીહ કી. એટલા માટે બાળક વિશે લખવામાં આવ્યું છે. 2 પરિવાર બતાવેલા છે. એક પરિવાર, હવે સાંભળજો, ગીત શાસ્ત્ર 128 માં એક પરિવાર બતાવ્યું છે કે જેઓ યહોવાથી ડરે છે. હલો, સાંભળો છો? 128 ગીત શાસ્ત્ર, જેઓ યહોવાથી ડરે છે. હલો, કોઈનો કદાચ યોગતા કુકાડી અને આપે ગો મેં વોહી ગયો અને હાકાળે જઈને દી એને યા લખાઈ વિશ્વાસુ ને તે પછી ઓસ્ય હોતા લાગે તો સમજી લેના દેવનો ડર નથી. હા, એવું ના બનવું જોઈએ. જે ડર નથી દેવનો તે માણસ કંઈક ને કંઈક કર્યા છે કરે છે આખા દિવસ. પણ ધન્ય છે કે ગામિત સમાજમાં બધા જ લોકો પાવન થયેલા છે. જરા હાથ ઊંચા કરજો. પવિત્ર થયેલા છો, તમે બદલાયેલા છો. આજ રાત્રે તમારા માટે અદ્ભુત વચન આવી રહ્યું છે. અને અહીંયા પરિવાર એવા બેઠેલા હોય કે પરિવાર એવું માનતું હોય કે અમે આ ગામની અંદર બહુ ભલાઈનું કામ કરીએ છીએ, તો પણ અમારી પાછળ તો દુઃખ ને દુઃખ આવ્યા જ કરે છે. કેમ? ઘણા લોકો મારી આગળ સવાલ કરે છે, સાહેબ હવે ખ્રિસ્તી બન્યા છે, અમે પ્રભુમાં છીએ, તો અમારા પરિવાર પર આટલું દુઃખ કેમ? અરે સાંભળો ભાઈ, તમે તો ટોટાપુરી, રાજાપુરી, કેસર, જરા હાથ ઊંચા કરો. કેસર પ્રભુ સાથે કલમ થયેલા, જરા હાથ ઊંચા કરો. કલમ થયેલા હો તો પથરા તો પડશે જ ના, કેમ કે કલમ ખાટા હતા, ઘોટિયા હતા, કડવા હતા, તે બધા જ બદલાઈ ગયા. તો હાલો, બદલાયા? ખાટા, કડવા, ઘોટિયા બદલાયા? કેટલા બદલાયા? જરા કોઈ હાથ નથી, નહીં બદલાયા? આજુ ખાટે જ છે, આજુ ઘોટે જ છે. ઘોટે એટલે વાને. અચ્છા, હા, હું તો માનું છું કે પરિવાર, હા, જેમ રોમીના પત્ર તેનો 11મો અધ્યાય અને 23-24 માં લખેલું છે કે તમે હવે જંગલી વેલો નથી. આ ગામમાં બધા જ પરિવારો આશીર્વાદિત થાય. હા તો હલાવીએ, પ્રેઝ ધ લોર્ડ. હું એમ ખ્રિસ્તી પ્રભુના લોકોની જ વાત કરતો નથી. બધા જ લોકો પર પ્રભુ પ્રેમ કરે છે. ઈસુ પક્ષપાતી નથી, દરેક પર પ્રેમ કરે છે અને પરિવાર આશીર્વાદિત થશે. જન્મ બોલો હાલેલુયા, હાલેલુયા, યીશુ મસીહ કી. આ પરિવાર ઈશ્વર તરફથી, પરિવારની સ્થાપના ઈશ્વર તરફથી આપેલી છે. એટલા માટે જ ઇબ્રાહીમને પ્રભુએ કહ્યું, ઉત્પત્તિ 12 અને 3 કલમમાં લખેલું છે કે ઇબ્રાહીમ તારા દ્વારા પૃથ્વી પરના કુટુંબ
આશીર્વાદિત થશે, તારા દ્વારા પૃથ્વી પરના કુટુંબ આશીર્વાદિત થશે. અને સારું આદર્શ જીવન જીવનાર પરિવાર પર શ્રાપ નથી આવતો. હાથો હલાવીએ, પ્રેઝ ધ લોર્ડ. તેમના ઘરમાં આશીર્વાદોના છાપટા છે. જરા આત્મામાં હાથ હલાવો. તમારા ઘરમાં પ્રભુની સાથે પ્રભુ પર વિશ્વાસ કરવાથી અનુભવ થયો તો હાથ ઊંચા કરજો જરા. ઓ એક્સપિરિયન્સ, અનુભવ હાથ ઊંચા કરો ના જરા. તમારા પરિવાર પર પ્રભુએ ગણિત ચમત્કારો કરેલા છે તો હાથ ઊંચા કરજો. તમારા બાળ બચ્ચાઓ પર, તમારા ઘરમાં મરકી આવી, સંકટ આવી, ઓ તમે પડી ગયા, તમે બિછાના પર પડી ગયા, તો પણ આજે તમે જીવતા છો તો પરિવારો હાથ ઊંચા કરી પ્રભુને ધન્યવાદ કરો. તમને કબરમાં જવા દીધા નહીં, તમે કબરની બહાર છો. આત્મામાં હાથો હલાવી દેવને ધન્યવાદ કરો. ઈશ્વર તમારા આભાર સુધીના અર્પણો લેવા માંગે છે. આભાર સુધીની મીટિંગ છે. પ્રભુ તમારા સંતાનોને આશીર્વાદિત કરાયા. હાલેલુયા, હાલેલુયા. બાઇબલમાં 4 પેઢી બતાવેલી છે. હવે 4 પેઢી વિશે હું અહીંયા કોઈ ઝડપથી વાંચે તેને કહીશ, કોઈ ઝડપથી એકદમ એવી ઝડપથી વાંચે ને તેને જ કહીશ. નીતિવચનના પુસ્તક, જલ્દી કરજો. નીતિવચનના પુસ્તક, નીતિવચન તેનો 30મો અધ્યાય 11, 12, 13 ને 14 4 પેઢી અહીંયા બતાવેલી છે. જરા ઉતાવળ કરજો કોને સાહેબ, ઝડપથી વાંચતો હોય તો વાંચો ઝડપથી એકદમ. અરે 5 મિનિટ થઈ ગઈ, જલ્દી કરો. મારે તો ઘડિયાળમાં જોઈને એવી પણ એક પેઢી છે. હેલો, એવી એક પેઢી છે. આજે હું પૃથ્વી પર જોઉં છું ત્યારે એક એવી પેઢી છે. બધા બોલો, પેઢી એવી છે. કોઈ વાકી પેઢી, કોઈ સીધી પેઢી. આજે તમે ગુજરાતની વાત કરો એટલે ભારત દેશનો જે એક ભાગ છે કે રાજ્ય છે, જ્યાં જાઉં છું ત્યાં પણ પેઢીઓ વિશે મને ખબર પડે છે કે આ પેઢીમાં લોકો બહુ જોરદાર છે. બધા જ વનાઈ ક્યાંથી સેવક થજ ચીહટ્યો બા ગામના લોકોને બી હારાના જીવે આડો બછાજ આડાઈ બજાજ કોય, કુખડાન બી આડાઈ કોય ને રાનામાં બજા તો કાટા બાટાકી થોવે ને બિલકુલ કદારે ગોઠી બી બનાવી લાવે ને ઘોડા બતી દાયે અને બધું તો ધનવાન. પહેલા ઘોડાઓ બી બોહીને ફિર્યા ને પછી વિમાનભાઈ બી બોઠા, હેલિકોપ્ટરમાં બી બોઠા, બાકી કાંઈ કામીએ વિમાનમાં બી બોહે, બાકી હોરગામાં નહીં બોહે તો કાંઈ ખોટ થઈ ગવાડી હોય તો નહીં. હા, એટલે પછી આ તો બહુ મને દુઃખ થયું. મેં આટલું જ કહ્યું કે પ્રભુ તારી ઈચ્છા પ્રમાણે નહીં બોલું, જે કરે બોલી દેતો તો ગાવા લોકો એલો રાખે ને. હા, આવું લોકો મરે તોય પણ ગાળ આપે તે રહે. આ માટે એવી રીતે જીવજો, મને કહેવા દો એવી રીતે જીવજો. મેં એક દિવસે વાત કરેલી કે આ લાકડું છે ને સાહેબ, આ લાકડું છે કે લોખંડ છે કે સ્ટીલ છે? અચ્છા, બધા સાગનું લાકડું મરી જાય છે. સાગનું ઝાડ મરી જાય છે. જોયું છે ને? સાગનું ઝાડ મરી જાય તો ફર્નિચર કાઢવામાં આવે, તેના ટેબલ ખુરશી બનાવી તો સાગનું ઝાડ મરી જાય તો પણ કામ તો આવે ને. પણ માણસ મરી જાય પછી હલો, હા, એટલા માટે જ આ સંદેશ ચાલે છે કે જીવતા લોકો સાંભળી લે, શીખ લે. ટેબલ કામ લાગે, ખુરશી કામ લાગે. અહીં ઓલા મોટા ટેબલ થાય, વાજિંત્ર થયા ઓલા મોટા, અહીં બોલે કો તો ટેબલ હાચવે લાકડા ટેબલ આપા પોતે ગયા તે પછી પ્રભુ જ્યાં ઉઠાડી ત્યાં ધન્ય હે પુનરુત્થાનમાં જ્યાં ભાગ હે હારે જેવી હે ત્યાં તે આશા હે, કારણ કે ત્યાં ડોક્યુમેન્ટ હાચવી થયા અને વિઝા કાઢી થયો હો, જ્યાં પણ આધાર હે સ્વર્ગનો. ધન્ય હે. હાલેલુયા. જણા બોલો હાલેલુયા. યીશુ મસીહ કી. નંબર 2 બીજું, હા 7 મિનિટ. બીજા પરિવાર है अयुब नो परिवार. बता बोलो अयुब नो परिवार. अयुब क्या आखे है? बराबर बना जा. अयुब वो दुख है ना, संकट आयु, बहुत जो मुश्किलियों આવી, બાળકો મરી ગયા, ઢોઢાંક મરી ગયા, કશું રહ્યું નહીં. આખું ઘર જાણે ખલાસ થઈ ગયું. ભૂતડું શેતાન રાજ કરવા લાગ્યો. શેતાન ખુશ થાય છે, હા અમે લેવાયો હો. પણ ધન્ય છે કે અયુબ છેલ્લે ડબલ આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ત્યારે ભૂતળાએ
ખાટું જેવું ખાધેલું બેહી રહ્યો હોય દશા થઈ ગઈ એની એ કદાચ કહેતો હોય માએ ખોટું કર્યું એવું શા માટે મેં એવું કર્યું કે અયુબ વધારે આશીર્વાદિત થઈ ગયો મારો હાલાઓ જે સારું જીવન જીવે તેનું કેટલા પણ લોકો ખોટું કરે તો પણ તમે આત્મામાં ભરાયેલા રહેજો વચનમાં રહેજો ઈશ્વર તમારી સાથે રહે એટલે અયુબે સાક્ષી આપી સાંભળો બાજુ બે વચન તો વાંચવા જ પડશે પછી મારું બોલવું બંધ કરી દઈશ વાંચો અયુબના પુસ્તક 23મો અધ્યાય 10-11 અયુબ 23:10-11 અયુબ 13:14-15 અયુબ 13મો અધ્યાય 14-15 ઉતાવળે વાંચો બેન વાંચો ને તમે ઝડપથી વાંચો પણ માઇક્રોફોન તમારી પાસે નથી એટલે સંભળાતું નથી હા ચાલો જલ્દી ચાલો હા જૂનો કરાર હા मैं क्यों अपना मांस કયો વાંચો છો हाँ गुजराती में वाचो तो बता समझे हाँ એટલે हिंदी में भी समझते हैं लोग अभी टीवी में देखकर सब पक्का हो गया है सबका नाम जानते हैं ना लोग हाँ चल जल्दी साहब 5 मिनट बगैर ગમે તે થાય હા हाँ મારો જીવ જાય આ છે ડોક્યુમેન્ટ હા હું સારું જીવન જીવી ગયો છું મેં ખોટું નથી કર્યું મેં કોઈનું બગાડ્યું જ નથી ને તો મારો જવાનો વખત આવશે તો એવું કહીશ કે ગમે તે થાય મારો જીવ જાય હા તો પણ હું ડરતો નથી નહીં ડરું ને તો પણ હું ડરતો નથી આગળ તે મને મારી નાખે પ્રભુ મને કદાચ મારી પણ નાખે મારા જીવને લઈ લે તો પણ હું તેની રાહ જોઈશ પરંતુ મારી વર્તણૂક નિર્દોષ છે એમ હું તેની આગળ સાબિત કરીશ સાબિત લખેલું છે હા સાબિત તો આપણને બધાએ સાબિત આપવી જ પડે હા દેવળમાં ચીકણા ચોપડા હોય જાય ને ભપાલ તે માને તો નહીં ને આઈએસ બી નહીં માને તો નહીં કયા ખે આ ગમિત ભાષા પણ તમારા ગમિત ભાષામાં તો બહુ સારા લોકો મને ચહેરા પરથી ખબર પડી ગઈ સમજદાર લોકો છો બાપને શું આપે સાપ આપે અને આગળ અને પોતાની માને આશીર્વાદ દેતી નથી મમ્મીને આશીર્વાદ દેતી નથી કેટલાક તો પપ્પાને સવાલ કરે દીકરાઓ તું એ મને કાઈ દેના અયા એને કા ખાઈ કા ભાઈઓ અખાઈ કા અખાઈ તું એ મને કાઈ દેના મન કાઈ દેના તેલ દે દેના મન કાઈ દેના હા એ વાત કરે તમે સાંભળ્યું છે એક પેઢી એવી છે કે બાપને માનતી નહીં આગળ બેટા જલ્દી એવી પણ એક પેઢી છે કે હા એવી એક પેઢી છે જે પોતાને પહેલા બાપને અને મામાને માનતી આગળ વાંચો પોતાને પવિત્ર માને છે પછી પરંતુ તે પોતાની મલિનતામાંથી હા કોઈ માને છે કે માઇક્રોફોન નથી રે વાંધો નહીં હા કોઈ એવું માને કે હું પવિત્ર છું ને પોતાના સ્વચ્છતા પોતાના ખરાબ કૃત્યમાંથી કેટલાક પરિવારો નીકળતા નથી હા વાંચો એવી પણ પેઢી છે કે જેની આંખો કેટલી બધી ઊંચી ચડેલી છે હા એવી એક પેઢી ત્રીજી તેની આંખો ઊંચી ચડેલી છે હા વાંચો અને તેના પગ જો ઊંચા કરેલા છે હા આગળ એક બાબત એક જ વાંચી લો પછી નહીં એવી પણ પેઢી છે કે એવી પણ એક પેઢી છે જેના દાંત તરવાર જેવા હા અને જેની દાઢો ચૂપી જેવી છે હવે 4 પેઢીમાં ઘરે જઈને બરાબર શીખી લેજો હવે તમને નહીં શીખાવું સાંભળો છો ને એવી પેઢી હોય કે કોઈ પઢીમાં કોઈ સહન નથી કરતું ઘરની અંદર સહન નથી કરતું નાની બાબતોમાં ખીજવાય ઉઠે બિલકુલ પોતે સારું જીવતું નથી ને બીજાને ઘરમાં જીવવા कुत्तरा बच्चारों नहीं खाए बाकी गावड़ेल भी खा नहीं दे अच्छा એવી હાલત ઘરની અંદર કોઈ પરિસ્થિતિ છે તો આજ રાત્રે આ વચન પર ચિત્ત રાખો જોરમાં બોલો હાલેલુયા બધા બોલો આપણે કોના કુટુંબના છીએ ભૂલી ગયા કોના કુટુંબના છે અરે જોરમાં બોલો ના કોના કુટુંબના અરે દેવના પરિવારના લોકો કેવા હોવા જોઈએ હેલો પ્રેઝ લોર્ડ સલામ લઈને જુઓ ચહેરાને દેવના કુટુંબના લોકો જરા સલામ લઈને જુઓ હું જે કરાવું છું તે ધ્યાનથી જોજો અચ્છા દેવના કુટુંબના લોકો બહુ સારો પરિવાર જોરમાં બોલા હાલેલુયા
હાલેલુયા. એક પરિવારની વાત કરું મારા વહાલા ભાઈઓ અને બહેનો, એક દીકરો એ બિલકુલ પપ્પા મમ્મીના અધીનમાં નહોતો. એ જુવાન થયો તો પણ આ પપ્પા મમ્મીના અધીનમાં રહ્યો નહીં. એને પપ્પા મમ્મીને રડાવ્યો, એને પોતાના જીવનને કલંક લગાડી દીધી. આજના જમાનામાં ઘણા પરિવારમાં કલંક લાગેલો છે, પાપનો ડાઘ લાગેલો છે, વ્યવસ્થિત જીવતા નથી. ઓ પ્રભુની સ્તુતિ કરવા આપણે દેવળમાં જઈએ છીએ, પણ ઘણીવાર આપણું જીવન ચારિત્ર બગડી જાય છે. આપણું જીવન ચારિત્ર પ્રભુને ગમતું નથી. આ જુવાન ખૂબ ગલત રસ્તા પર ચાલવા લાગ્યો. જ્યારે બે ગામના લોકોએ પંચ ભેગી કરી ત્યારે પોતાના દીકરાને લીધે પંચ ભેગી કરી. પપ્પા મમ્મીને કલંક લાગ્યો એટલે રડતા હતા. ખૂબ દુઃખ થયું કે ઈશ્વરે અમને એવો દીકરો આપ્યો કે તેના લીધે આજે અમને રડવું પડે છે. પંચ ભેગી થઈ તેમાં પપ્પા ઊંચે જોતો ન હતો, મમ્મી ઊંચે જોતી નહોતી. ખૂબ આઘાત લાગી ગયો. તેઓને દિલાસો આપવામાં આવ્યો અને પછી સમજાવવામાં આવ્યું કે ગલત પગલું ભરતા નહીં, ઈશ્વર તમને મદદ કરશે. મારા વાલાઓ, આપણે કોના દીકરા દીકરીઓ છે? હાથો ઊંચા કરી પ્રેઝ ધ લોર્ડ. પપ્પા રડતો હતો. બાઇબલમાં લુકને લખેલી સુવાર્તા તો 19મો અધ્યાયને 41 કલમમાં લખેલું છે કે ઈસુ યરૂશલેમને જોઈને, જોરમાં બોલો ને, ઈસુ યરૂશલેમને જોઈને કેમ રડે છે? માણસોને જોઈને, મંદિરને જોઈને, બધી બાબતોને જોઈને ઈસુ રડવા લાગ્યો. આપણને પસંદ કરનાર ઈસુ, આપણે તેના નજરમાં કંઈ ગલત કરીએ છીએ તો આપણો પપ્પા રડતો હોય? ઈસુ બાપ રડતો હોય? રડે છે ને? પણ ધન્ય છે કે જેઓએ પ્રભુને રડાવ્યા નહીં પણ ઈશ્વરને ખુશ રાખેલો છે. આત્મામાં હાથો હલાવો. ધન્ય છે, તમે દેવના દુઃખો છો. બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા 1 અધ્યાય 11-12 લખેલું છે કે જેટલાએ ઈસુનો અંગીકાર કર્યો તેઓને દેવના દીકરા દીકરીઓ થવાનો અધિકાર આપેલો છે. તાળી પાડીએ. તમે દેવના દીકરા દીકરીઓ છો. તમે દેવના દીકરા દીકરીઓ છો. બાળકો પર પ્રેમ કરો, બાળકોને ઉછેરો, પ્રાર્થનાથી ઉછેરો, સારો સંસ્કાર આપો. પપ્પા મમ્મીના જીવનમાં સંસ્કાર છે. હવે એક પપ્પાનું હૃદય તૂટી ગયું દીકરાના લીધે. આજે આપણા ઘરમાં પણ કેટલીક વાર એવા બનાવો બને છે ત્યારે કેટલું દુઃખ થાય છે. આપણે રડી પડીએ છીએ, આપણને ઊંઘ લાગતી નથી, ખાવાનું ભાવતું નથી. એવી રીતે પણ આજે કદાચ તાપી જિલ્લામાં પણ આજે કે આપણે બેઠેલામાં પણ કદાચ કે જુવાનો હોય, તમને પપ્પા મમ્મીને રડાવ્યા હોય, પણ આજ રાત્રે દેવની આગળ પ્રાર્થના કરો કે તમારો જુવાન દીકરો બદલાઈ જાય. સાંભળો, આપણે દેવના લોકો છીએ તો દેવે આપણને કહ્યું છે કે તમે મારા દીકરા દીકરીઓ છો. ગલાતીના પુસ્તક સાંભળજો. આ દેવનું પરિવાર સાંભળજો. ગલાતીના પુસ્તક તેનો 4 અધ્યાય 6 અને 7 માં કહ્યું છે કે દેવે પુત્રનો આત્મા તમારા હૃદયમાં મૂકેલો છે, જેથી અંદર આપણો આત્મા દેવને આપ કરીને હાંક મારે છે. દેવ આપણો પપ્પા છે. કેટલાને ખબર છે કે ઈસુ મારો પપ્પા બન્યો અને મારી જિંદગી બદલાઈ ગઈ? હાથો ઊંચા કરજો. પ્રેઝ ધ લોર્ડ. મારા ઘરમાં અશાંતિ હતી પણ ઈસુના નામમાં મારી જિંદગી બદલાઈ ગઈ. જરા આત્મા હાથો છો. આપણા બાળકો નબળા કમજોર હતા પણ ઈસુના નામમાં બાળકો બદલાઈ ગયા. જરા આત્મામાં હાથો હલાવી ધન્યવાદ કરો. અમારા ઘરમાં ગરીબાઈ હતી, આત્મામાં હાથો હલાવવા. ગરીબાઈ હતી પણ ઈસુના નામમાં મારી ગરીબાઈ બદલાઈ ગઈ ને આજે પ્રભુએ મને ધન દૌલત આપ્યું છે. હું એક દિવસે અટવાયેલો ખોવાયેલો હતા. અમારા પરિવારની સાથે કોઈ પણ બેઠક કરે નહીં, પરિવાર સાથે કોઈ વાત નહીં કરે, પણ આજે ધન્યવાદ કરું છું કે સ્વર્ગનો પ્રભુ આપણો મિત્ર બન્યો છે. જરા હાથ હલાવો. સ્વર્ગનો પ્રભુ આપણો મિત્ર બન્યો છે. આત્મામાં આનંદ કરો. પરિવાર બરાબર છે. ધ્યાનથી સાંભળો. જોરમાં બોલો હાલેલુયા. એટલા માટે મારા ભાઈઓ અને બહેનો, વિશ્વાસુ ભાઈઓ અને બહેનો, બરાબર પરિવાર સાંભળી લેજો. બાઇબલમાં માલાખીના પુસ્તક 1 અધ્યાય 6 કલમમાં એવું લખેલું છે, હું જો તમારો પિતા હોઉં તો, પ્રભુ કહે છે, હું જો તમારું પિતા હોઉં તો, માલાખી 1:6 વાંચવાનો ને, માલાખી 1:6, હું તમારો પિતા છું તો મારું સન્માન ક્યાં છે? એવું લખેલું છે. હા સાહેબ, એવું લખેલું. પ્રભુ કહે છે મારું સન્માન ક્યાં છે? પ્રભુના લોકો એ સર્વદા ઘરમાં પણ, દેવળમાં પણ, રસ્તામાં પણ, ગમે ત્યાં હો ત્યાં પણ તમારામાં ઈસુ દેખાવો જોઈએ. હાથ ઊંચા કરી પ્રેઝ ધ લોર્ડ. તમારું નામ કોઈ જાણે ન જાણે પણ તમારું બોલી વાણી વર્તન જોઈને, તમારું ચારિત્ર જોઈને સામેનો વ્યક્તિ પણ કહેવા લાગે કે તમે જીવતા દેવના લોકો છો. એટલા માટે વચનમાં લખવામાં આવ્યું છે. પરિવાર સાંભળો. એટલા માટે જ બાઇબલમાં માથી લખેલી સુવાર્તા 5મો અધ્યાય 13 કલમમાં લખેલું છે, તમે જગતનું મીઠું છો. તમે જગતનું, જોરમાં બોલો, તમે જગતનું મીઠું. પણ મીઠું બે સ્વાદ હોય તો ઉકરડા પર નાખવા સિવાય બધું કામમાં આવતું નથી. કે આખી પૃથ્વી પરનું હું ભૂલી ગયા નમ્ર
બધા બોલો નમ્ર. આપણે કેવા? નમ્ર. નમ્ર. અને એવું લખેલું છે 6 અધ્યાય 9 કલમમાં કે નૂહ ન્યાયી હતો. નંબર 1 ન્યાયી હતો. નંબર 2 સીધો. બધા બોલો સીધો. ઘરમાં કેટલા સીધા ચાલે? પરિવારમાં જરા હાથ ઊંચા કરો. કોઈ નથી હાથ ઊંચા કરો એટલે હું જાણી જાઉં છું. સીધો. અને ત્રીજી બાબત લખેલી છે તે દેવ સાથે રહેતો. 3 બાબતો લખેલી છે. સીધો. હવે આપણા ઘરમાં કોઈ વાકું હોય તો તકલીફ પડે ને? કોઈ બોલતું નથી. તકલીફ પડે ને? તકલીફ પડે. તમારા બાજુ ભીંડાની ખેતી કરે છે કોઈ? ભીંડાની ખેતી કરો છો? પહેલો ભીંડ સીધો નીકળે તેનું નામ શું છે? કલી. શું નામ? ભીંડો. ભીંડો સીધો રહે તેનું નામ કલી. અને તેનો ભાવ પણ જબરજસ્ત. ભાવ પણ જબરજસ્ત. બીજા નંબરના ભીંડો બદલો. બધા બોલો બદલો સાહેબ, બદલો. પણ ત્રીજા નંબરના પુનર્નિયમ 32 ને 5 વાંચવાનું નહીં. એ ત્રીજા નંબરનો સેલ્લો તે કમ્પ્લેટ વાકડીઓ. હા, કોઈના ઘરમાં તપાસ કરજો, પરિવારમાં તપાસ કરજો. કોઈ વાકડી હોય તો સુધરી જાય મારી. અને એક વાકડીઓ હજારોને વાકડા બનાવી દઈશ, આપણને બધાને ખબર છે. એટલે કોઈ વાકું ન ચાલે. ઘરની અંદર બધા સારા હોય, એક જણા વાકું ચાલે તો બહુ ખતરનાક કામ ઘરની અંદર બની જાય છે. ઘરમાં પ્રાર્થના પણ લાગુ પડતી નથી, પ્રાર્થનાનો જવાબ પણ મળતો નથી. પ્રાર્થના કરે છે, લાંબા સમયથી પ્રાર્થના કરે છે, પણ પરિણામ આવતું નથી, દુઃખી થાય છે. અહીંયા બહુ જબરજસ્ત લખવામાં આવ્યું છે એક કલી. કેટલા લોકો માનો છો અમે બધા કલીમાં છીએ? કલી એટલે સીધો, અને બદલો એટલે વચ્ચેનો, અને ત્રીજો એટલે વેચવા ગયા તો સીધો હતો તેનો ભાવ 1200 રૂપિયા 1300 રૂપિયામાં. બદલાનો ભાવ 500 600. પણ વાકડી હતા તે રૂપિયા કિલો એટલે ભાવ ઉતરી ગયો. એટલા માટે કોઈ પરિવારમાં વાકું ન રહે. નૂહનું પરિવાર એવું હતું કે પરમેશ્વરે તેને આશીર્વાદ આપ્યો. જોરમાં બોલા હાલેલુયા. આજે પણ હું પૃથ્વી પર જોઉં છું, જે પરિવાર સીધું ચાલે છે ને ઈશ્વરનું ભય રાખીને જીવે છે, તે પરિવાર મોટા પડકારો આવે છે તો પણ તે વિજયવાન છે. હા તો હલાવીએ તો પણ વિજયવાન છે. આગળ ઈસુ ચાલે છે. તમે સીધા ચાલો, સત્યના માર્ગ પર ચાલો, પવિત્ર માર્ગ પર ચાલો. કોઈનું બગાડતા નહીં, કોઈનું ખોટું કરતા નહીં. દુશ્મન પર પ્રેમ રાખો, દુશ્મન પર પ્રેમ રાખો. સત્યના માર્ગમાં ચાલો. સત્ય કડવું લાગે છે પણ એમાં પરાક્રમ સમાયેલું છે, એનો સ્વીકાર કરો. હાલેલુયા. જન્મ બોલા હાલેલુયા. લોકો તમારા પર કાંટા નાખે, તમે ફૂલહાર નાખો. સારી દિશા પકડો. દુનિયા તમને શાબાશી આપે કે ના આપે, પણ છેલ્લા દિવસે જતા વખતે સ્વર્ગમાંનો પ્રભુ તમને શાબાશી આપશે. એટલા માટે પરિવાર સારું જીવે છે. તેના માટે પ્રકટીકરણ 3 ને 4 ને 5 માં લખેલું છે કે જેઓ એક સફેદ કપડા પહેરેલા છે ને કપડાને ડાઘ લાગવા દીધો નહીં. તેઓને પ્રભુ એમ કહે છે, સાંભળો, તેઓને પ્રભુ એમ કહે છે, ઈસુ બાપ બોલ્યો છે કે જેઓ સત્યના માર્ગમાં સાચી દિશા પર ચાલે છે તેઓનું નામ હું દૂતોની આગળ અને પિતાની આગળ કબૂલ કરીશ. દૂતોની આગળ ને પિતાની આગળ કબૂલ કરીશ. મારી બહેનો એવી રીતે જીવજો. ખાવાનું મળે ન મળે, રહેવાની જગ્યા હોય કે ન હોય, પૈસા હોય કે ન હોય, કપડાં સારા મળે ન મળે, તેની ચિંતા ના કર. પણ તારા હૃદયમાં ઈસુને રાખજે. તારા હૃદયમાં ઈસુને રાખ તો આત્માથી ભરપૂર થઈ જા. પરિવારમાં એક માણસ તો આત્મામાં ભરાયેલો હોય છે ત્યારે ઘણા પડકારો આવે છે. કેટલાક લોકો વાંકા ચાલે ત્યારે કેટલાક દર્શનો અટકી જાય, આશીર્વાદો અટકી જાય. શ્રાપ, આશીર્વાદની જગ્યા પર શ્રાપ આવવા લાગે. પણ ધન્યવાદ કે ગામિત સમાજમાં બધાના જ ઘરમાં આશીર્વાદો વહેતા થયા છે. જરા હાથો હલાવી પ્રભુને ધન્યવાદ કરો. નૂહ ન્યાયી હતો. બધા બોલો ન્યાયી હતો, સીધો હતો, દેવની સંગાતે રહેતો હતો. પ્રભુના લોકો તમે સાંભળી લો કે સીધા બની જાઓ. આમેન. કેટલાકને હું સલામ લેતા વખતે પણ પારખી જાઉં છું. કેટલાક સલામ લેતા વખતે કંઈ બનેલો હોય તો
ગમે ત્યાં સભા કરવા જાઉં પણ ઘરે મારી પત્નીને સલામ વગર નહીં નીકળું. કેટલા લોકો પત્નીની સાથે સલામ લે છે? જરા હાથ ઊંચા કરજો. પત્ની સાથે કોણ કોણ સલામ લે છે? જરા હે જ રાબા. એવું નહીં કરવાનું, એવું નહીં કરવાનું. ઘરમાં ચૂલા પાસે આપણો પ્રેમ પ્રગટ થવો જોઈએ. ઘરમાં ઈશુ પ્રગટ થવો જોઈએ. પરિવારથી મંડળી બને છે, નહીં કે મંડળીથી પરિવાર બનતું. પરિવારથી મંડળી બને છે. પરિવાર શુદ્ધ છે ને, પરિવાર પાવન છે ને, પરિવાર દેવનું ભય રાખનારું છે ને, પરિવારના હૃદયમાં દેવનું વચન છે ને, પરિવાર પૂરા નવા જન્મ પામેલું છે ને, આત્મા પામેલું છે, અભિષેક થયેલું છે. તો એવા પરિવારને સાંભળો, એવા પરિવારે તો ગમે ત્યાં નીકળો, પ્રાર્થના કરીને જાઓ ત્યારે પહેલા પત્ની સાથે, બાળકો સાથે પ્રેઝ ધ લોર્ડ લઈને નીકળો. હા, એ હું કરું છું એટલા માટે બોલું છું, અને કરવું જોઈએ. બીજી જાગે વાહ વાહ કરીએ, વાહ વાહ કરીએ બીજાનું, તેને કરતા ઘરમાંથી શરૂઆત કરો. કોઈ એક કપ ચા પીવડાવી દે સનગોળની અંદર, 10 વાર આપણે તેનો આભાર માનીએ. ધન્યવાદ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હા, પણ પત્ની બિચારી આટલું બધું કરે છે, એકાદ વખત થેન્ક યુ કીધું નહીં. થેન્ક યુ નહીં, સેણકું. હા, એવું પણ કોઈ કોઈ ઘરમાં બને. પણ સારી વાત છે કે બધા તમે સારા લોકો છો, સમજી ગયા છો. મારી પાસે 10 મિનિટ છે. હાલેલુયા. સાંભળો છો? સાંભળો છો? હાલેલુયા. માટે એવું જીવો, એવું જીવો, આદર્શ જીવન જીવો કે તમારું જીવન જોઈને આકાશમાં રોકાયેલા આશીર્વાદો તમારા પરિવારમાં ઉતરી આવે. 10 જગ્યા પર પ્રાર્થના કરાવીએ તો પણ જવાબ નહીં આવે. એનું કારણ તો છે કાંટો હોદી કાઢો, કાંટો હોદી કાઢો. બીજા પર દોષ દેવા કરતા રોજ તમારા હૃદયને માપો. જિંદગી કિંમતી છે. હાથો હલાવી પ્રભુને ધન્યવાદ કરીએ. જિંદગી ઈશ્વરે ભેટમાં આપી છે, ફરી ફરી મળતી નથી. વાલાઓ, એકવાર જિંદગી આપી છે, જિંદગીની કિંમત સમજો. જિંદગીની કિંમત સમજો, જિંદગીની કિંમત સમજો. ને દરરોજ બાઇબલ ગીત શાસ્ત્ર 90 અને તેના 12 કલમમાં લખેલું છે કે હે પ્રભુ, મને જ્ઞાનવાળું હૃદય આપ કે હું મારા જિંદગીના દિવસો ગણી શકું. પૈસા ગણતા બધાને આવડે, પણ જિંદગીના દિવસો ગણીને જીવો. જિંદગીના દિવસને સમજો. એક એક સેકન્ડ પ્રભુ આપણને ગિફ્ટમાં આપે છે. સેકન્ડમાં માણસ સ્વર્ગને ગુમાવશે ને સેકન્ડમાં સ્વર્ગને પામી લેશે. ફરીવાર દેવનું ભય રાખીને જીવો. આજ મારી પાસે આજે તો વધારે સમય નથી, સમય પૂરો થવાની તૈયારીમાં છે. હાલેલુયા. સાંભળો છો? સાંભળો છો? એ જ કહેવા આવ્યું છે કે દેવના લોકોનો પરિવાર કેવો હોવો જોઈએ? દેવના લોકો પાસે દેવનું ભય રહેવું જોઈએ, દેવની આજ્ઞા પડવી જોઈએ. આપણે જે પ્રમાણે જેમ નિર્ગમનમાં વાંચ્યું 19:5માં, જો તમે મારું કહેવું ભૂલી ગયા, જો તમે મારું કહેવું માનશો તો તમે મારું નથી. તમારા બાઇબલમાં લખેલું, વાંચવાનું નહીં પણ જોઈ લેજો. 19:5 બરાબર છે સાહેબ? જો તમે મારું કહેવું માનશો તો. હા છે સાહેબ? છે ને? જરા બોલી દે. મારી હવે જો તમે મારું કહેવું માનશો તો જ ને મારો કરાર પાળશો તો સર્વ લોકોમાં તમે મારું ખાસ ધન થશો. બધા સલામ લઈને કહો, તમે ખાસ દેવનું ધન છો. ખાસ, હો, ખાસ કે સાહેબ? ખાસ એટલે બહુ ભારે શબ્દ. તમે ખાસ, ખાસ તમે તમે સાહેબ બધા ખાસ છો. અહીંથી મારા કરતા પણ આગળના ખાસ, વધારે પાવરફુલ, ખાસ દેવનું ધન. પ્રેઝ ધ લોર્ડ. જરા બોલો હાલેલુયા. આ એટલા માટે બોલું છું કે કેટલાક પરિવારમાં કેટલીક બહેનો, કેટલાક ભાઈઓ બડબડ 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 કર્યા કરે, વગર વિચારે બોલ્યા કરે. વિચારીને બોલવું જોઈએ. એક શબ્દ બોલો, એક શબ્દ એવી રીતે બોલો કે તે શબ્દથી કોઈનું કલ્યાણ થાય. કેમ કે શબ્દથી પણ નુકસાન થાય છે. શબ્દ બોલતા પહેલા દેવની આગળ વિચાર કરો. હૃદયને બગાડતા નહીં, હૃદયને કલંક લગાવવા દેતા નહીં. જિંદગી કિંમતી છે. બાઇબલમાં ગીત શાસ્ત્ર 39માં અધ્યાય, સાંભળો પરિવારો, બધા સાંભળી લો. 39 39માં અધ્યાય 4 ને 5માં એવું લખેલું છે કે જિંદગી કિંમતી છે, થોડા દિવસની જિંદગી છે, એમાં હું પોતાના જીવનને સુધારી લાવું. હાલેલુયા. જો આજથી અહીંયા ઘણા પરિવારો સાંભળી ગયા છે કે તમારા ઘરમાં કોઈ વાંકું ચાલતું હોય, તેને કાઢી દેવાનું નહીં, તેને ઠપકો આપવાનો નહીં, તેને હેરાન કરવાનું નહીં, તેને રડાવવાનું નહીં, પણ તેના માટે પ્રાર્થના કરો. તમારી પ્રાર્થના દ્વારા વાંકું ચાલતું હોય તે સીધું થઈ જશે. આમેન, આમેન. કોણ કોણ માને છે કે વાંકું સીધું થાય? નહીં તો વાકડું જ જોઈએ.
પ્રભુ આજે એવું કાર્ય કરવાનું છે કે તમારા ઘરમાં છે પાવન થયેલો માણસ નહીં હોય, વાકું ચાલતું હોય, તેના માટે પ્રાર્થના કરો, તે બદલાઈ જવાનો છે. છેલ્લું વચન આવે છે, પછી આપણે પ્રાર્થના કરવાની છે. છેલ્લું વચન, હા 23 માં 10 11 બાકી નહીં, 23 10 11 બાકી, 13 તમે 14 અને 15 વાંચી લીધી. હા ઓકે ઓકે સાહેબ. હા પરંતુ મારી બહેનો સલામ લઈને એમ કહો, ભાઈઓ તમે પણ સલામ લો, મારી ચાલ ચલગત પ્રભુ જાણે છે. સરકારે સીસીટીવી કેમેરો મૂકેલો છે. હલો બોલો ને, સરકારે સીસીટીવી કેમેરો મૂકેલો છે. કેમ મૂકેલો છે? ચોરને, ગુનેગારને પકડવા માટે સીસીટીવી કેમેરા નીચેની સરકારે મૂકેલો છે. તો શું માણસને બનાવનાર એણે સ્વર્ગીય પાર્લામેન્ટમાં સીસીટીવી કેમેરા નથી મૂક્યો? કોને કોને ખબર છે મૂક્યો છે? તે મને જુએ છે કે નહીં? મારું કામ જાણે છે કે નહીં? મારું નામ જાણે છે કે નહીં? મારું વર્તન તેને ખબર નહીં હોય? નહીં ને? નહીં ને બાબુયું? નહીં વાહ, નહીં ને બાબુયું? હા ખબર હે કા? ખબર હોય તો બીક રાખીને જીવે ને બાબુયું? હા વાહ જરા બા ખબર. સીસીટીવી કેમેરા બાઇબલમાં લખેલા છે. ગીતશાસ્ત્ર વાંચવાનું નહીં. ગીતશાસ્ત્ર 33 13 14 15 માં લખેલું છે, દેવ સર્વના હૃદયને જોનાર ઈશ્વર આકાશમાંથી જુએ છે. યર્મિયા 16 અને 17 માં એવું લખેલું છે કે દેવને આગળ કોઈ ગુપ્તમાં નથી, ઈશ્વર બધાને જુએ છે. યર્મિયા 23 અને 23 માં લખેલું છે, કોઈ પણ ડૂબીને ચોરી નહીં કોઈ, ડૂબીને પાપ નહીં કોઈ, કેમ કે તે પકડાઈ જશે. यही नहीं दोरी ताकतोरी ओला गड़बड़ कोई तेरू कांज ने मैं जाया मन काई नहीं जाया ओह 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 कांज नहीं जाया. हाँ तान लोखा थी तो खबर ज नहीं. आज माहे जाते हैं ओला भा रोवारे बा देवड़े नहीं गयो तेरे भी काई नहीं जाए बा, 5 रोवार नहीं गयो तेरे काई नहीं जाए बा. टेम्पो बा लोकी देना बा इस देवा कृपा बा, बाकी देवा कृपा लोके देना बा रोवारे बा तो टेम्पो बा हुनगुड़ में फिरे बा. हाँ बा बदा बा देवे देना बा. ओला बा आई गड़बड़ को ता तेरू बे काई नहीं बा ओए बा आई सुखी जते बा अने जे बा दिनाई देवड़े जते हैं दिनाई बीमार पड़ते हैं बा. सांभळो कलम आंबा है तने दुख थी डेंगारी फोड़ी दोगड़े फोड़ी चिंता में कवा कलम तो ज कलम लेंगड़ा तो ज लेंगड़ा, बाकी आपा लेंगड़ा नहीं होना. कलम है केसर. हाँ आकाश मारी दे ए गयो. अयुब नो सेलू वचन चल चलो सेलू अहिया पूરું થાય છે 2 મિનિટ. કોને અયુબ? પરંતુ મારી ચાલ ચલગત તે જાણે છે. મારી ચાલ ચલગત આપા અમુક કામ પડે તો સરપંચ સાહેબ આપણને દાખલો દે ને તમારે નહીં ગયા રીલો ખરા સાહેબ. સરપંચ સાહેબ ચાલ ચલગતનો દાખલો માંગતા રહ્યા. સરપંચ બિચારો કાઈ જાય તો મેં ગૌ મેં કાઈ હોય હતી તેરું બી તો દીજ હે કમ્પ્લેટ એને હું ઓળખું છું. અમારા ગામનો છે, એટલા વર્ષથી રહે છે, અહીંનો વતની છે, અહીંનો નાગરિક છે, પણ કે કોઈ જીવે તે ખબર. યાદ રાખીએ આપણું નામ સ્વર્ગમાં નોંધાયેલું છે. હાલેલુયા. દુઃખ આવે તો ચિંતા કરતા નહીં, પડકાર આવે તો ચિંતા કરતા નહીં, સારું જીવો, આદર્શવાન જીવન જીવો. હા હું શું લખ્યું? મારી ચાલ ચલગત તે મારી ચાલ ચલગત તે જોઈએ છે. હા પછી મને તે પરખશે. મને જ્યારે પરખશે ત્યારે હું સોના જેવો નીકળીશ. હા સલામ લઈને એમ કહો, સલામ લઈને આખા માનદેવ પારખી તો અહીં સોના રૂકો નીકળી. હા શું કહો કહો નહીં ચાંદી ના આખના સોના રૂકો હું સોના જેવો ભાગે જ કેટલી ગેરંટી અયુબ પાસે છે. ભલે ને આખું ખતમ થઈ ગયું, આખું ઘરનું નાશ થઈ ગયું, તો પણ એ કહે છે મને પારખશે ત્યારે હું સોના જેવો નીકળીશ. કેટલું સરસ વચન. મને પારખશે ત્યારે હું સોના જેવો નીકળીશ. પછી પૂરું થઈ ગયું સાહેબ. ના ના એક કલમ બાકી છે ને. હા 11 હા બરાબર છે. મારો પગ પ્રભુના પગલાને વળગી રહ્યા છે. આગળ આગે
મેં તેનો માર્ગ પકડી રાખ્યો મેં પ્રભુનો માર્ગો પકડી રાખ્યો છે અને આડો અવળો ગયો નથી. આડો આડો ઓળો ગયો નથી. હું વિચાર કરું છું કે જો બેહડા में आड़ा ओड़ा जाए तो गड़ा में काय बांधते हैं? त्याला काय कहते हैं तुम्हें भाषा में? गौणा. आज जो कदाच देव सीसीटीवी कैमेरा फुटेज खोले तो डोणा नहीं बाकी आपे गोड़ा में लोखंड बांधे ओड़ा भी होई जाए ओड़ा लागे है माने. बाकी सारी बात है कि તમે સારું જીવન જીવો છો. આવો આંખો બંધ કરીએ, પૂરું થાય છે અહીંયા. પ્રેઝ ધ લોર્ડ. આંખો બંધ કરીએ. હા, સાંભળી લો, સાંભળો બાળકો, જરા શાંત રહો. આંખો બંધ કરી લો. તમે પણ બેટા, તુમાં બી આંખો બંધ કરી લો. આપણે પ્રાર્થના કરવાની છે. એકવાર સાંભળી લો. અહીંયા કેટલાક પરિવારો બેઠેલા છે કે જેઓને અયુબના જેવા સંકટો ને વિઘ્નો આવ્યા તો પણ તમે આડા અવડા ગયા નહીં, પણ સત્યને વળગી રહ્યા છો ને ઈશુનું, પ્રભુ ઈશુનું દિલ તમારા હૃદયમાં છે ને પવિત્ર આત્મા તમારા હૃદયમાં છે ને તમે આત્માથી અભિષેક થયેલા છો. ચાલો દરેક વ્યક્તિ આકાશ તરફ બંને હાથો ઊંચા કરો, બંને હાથો ઊંચા કરો. અને મારા વાલાઓ, 2025માં અહીંયા બેઠેલા કેટલાક પરિવારો મરણની પથારી પરથી ઉઠેલા છે, મરણની પથારી પરથી ઉઠેલા છે, મરણના સંકટના ખાડામાંથી બહાર આવેલા છે. ઘણાના માટે અલગ અલગ ખાડા ખોદાયેલા હતા. તમને પાડવા માટે શેતાને કાવતરા કર્યું હતું, તમને મારી નાખવા શેતાને કાવતરું કર્યું હતું. પણ 2026માં આ બીજા મહિનાના 19મી તારીખે આજે પવિત્ર દેવને આભાર માનો. આડા અવડા ગયા હોય તો માફી માંગી લો. નવા જીવનની શરૂઆત કરી દો, નવી જિંદગીની શરૂઆત કરો. દર્શનને સપના સાથે આગળ વધો. ઈશ્વરનો આત્મા તમારી સાથે છે, દેવનો આત્મા તમારી સાથે છે. અહીંયા કેટલાક બહેનોના આંખોમાં હું આંસુ જોઈ રહ્યો છું. શું મારી બેન, તારા પર પડકારો આવે છે, તું સારું કામ કરે છે છતાં તારા પર પથરા પડે છે. મારા ભાઈ, તને ઘેરવા માટે, તારું અપમાન કરવા માટે, તારું બદનામ કરવા માટે અલગ અલગ કાવતરાઓ કરવામાં આવે, પણ આજ વધસ્તંભ તરફ નજર કર. પ્રભુ તને મદદ કરવા તૈયાર છે. ઈશ્વર તને મદદ કરશે. આડો અવડો ન જા, સાચી દિશા પકડી લે. ગમે તેવા દુઃખ આવશે, આગે દેખો, યેસુ જા રહા હૈ. આગળ જુઓ, યેસુ તમને મદદ કરવા આવી રહ્યો છે. પવિત્ર આત્મા મદદ કરવા આવી રહ્યો છે. હા, જેટલા લોકો દુઃખમાંથી પસાર થાય છે તેઓ સોના જેવા ચમકી રહ્યા છે. જેઓ દુઃખમાંથી, બીમારીમાંથી પસાર થાય છે, તમે તો સ્વર્ગીય મુંગટના હકદાર છો, સ્વર્ગીય મુંગટના હકદાર છો, સ્વર્ગીય ઇનામના હકદાર છો. સ્વર્ગીય મુંગટ તમને મળવાનું છે. તમને ઘણા લોકોએ હેરાન કર્યા છે પણ તમે દબાઈ ગયા નહીં. ઘણા લોકોએ તમને દાબવા કોશિશ કરી પણ તમે દબાઈ ગયા નહીં. ઘણા લોકોએ તમને પાડી નાખવા કોશિશ કરી પણ તમે આગળ વધી રહ્યા છો. પવિત્ર આત્મા તમને મદદ કરી રહ્યો છે. તમે એવું ન વિચારો મારું કોઈ નથી, મને મદદ કરનારું કોઈ નથી, હું દુનિયામાં એકલો છું, મારું ઘર નથી, મને મદદ કરનારું કોઈ નથી, મારી સાથે કોઈ વાત કરતું નથી. આજે આત્મામાં આનંદ કરો, આત્મામાં આનંદ કરો. પ્રભુ આત્મામાં ઉતરીને તમારી સાથે વાત કરે છે. મારી દીકરી, મારા દીકરા, ચિંતા ના કર, પવિત્ર આત્મા તને મદદ કર્યો છે. હા, શું બંને હાથો ઊંચા કરી પ્રભુને ધન્યવાદ કરો. તમારા મુખમાં શબ્દ નીકળવા જોઈએ, મુખમાંથી શબ્દ નીકળવા જોઈએ, મુખમાંથી શબ્દ નીકળવા જોઈએ, સ્તુતિના શબ્દ નીકળવા જોઈએ, સાક્ષીના શબ્દ નીકળવા જોઈએ. ઈશુને મહિમા આપો, પિતા પુત્ર પવિત્ર આત્માને મહિમા આપો, હૃદય ખોલીને મહિમા આપો, સાચા ભક્ત બનીને મહિમા આપો, સાચા ભક્ત બનીને મહિમા આપો, સાચા વિશ્વાસુ બનીને મહિમા આપો, દિલ ખોલીને મહિમા આપો. આ જગ્યા પર પવિત્ર આત્મા જબરજસ્ત કામ કરી રહ્યો છે. મને વિશ્વાસ છે મારી બેન, ખૂબ રડવાના દિવસો આવ્યા, ખૂબ દુઃખના દિવસો આવ્યા, ઘણી વાર નાસી પાસ થઈ ગયો, તારું સપના અધૂરું રહ્યું, સપનું પૂરું નહીં થયું. બાળકોના માટે સપના, ધંધા બિઝનેસ માટે સપના, જોબ માટેનું સપના, કંઈક બિલ્ડિંગ બાંધવાનું સપના, કઈ લગ્ન વ્યવહારનું સપના, એમાં કંઈક આડ આવી ગયું. રાજદેવ દરવાજો ખોલવો જઈ રહ્યો છે. પવિત્ર આત્મા દરવાજો ખોલશે, ઈસુ દરવાજો ખોલશે. દીકરી, છેલ્લા શ્વાસ સુધી વિશ્વાસુ બની રહે. દીકરા, છેલ્લા શ્વાસ સુધી વિશ્વાસુ બની રહે. આરાધક કોણ છે? વાયર વર્શિપ ટીમના આરાધક આગળ આવી જશો. માત્ર 2 લીટી ગાવાની છે. ઓ મારી બહેનો, મારા ભાઈઓ, હાથ ઊંચા કરીને, હા, તું શું તને ગભરાઈ ગયો છે? શું તને ડર લાગે છે? શું તું એકલો છે?
નથી. આત્મામાં ખાતરી છે તને મદદ કરનારો દુનિયામાં પૃથ્વી પર કોઈ નહીં હોય, પણ આકાશમાંથી તને ટેકો મળી રહ્યો છે, સ્વર્ગમાંથી ટેકો મળી રહ્યો છે. ઓ સ્વર્ગમાંથી ટેકો મળી રહ્યો છે. શું તને વિશ્વાસ છે? કેટલાક પરિવારને દુઃખમાંથી પસાર થયેલા પરિવાર એક પછી એક પડકારો આવે છે, નીકળે છે તો બીજું સંકટ રાહ જોએ છે. તો પણ 2025માં તમે દુઃખી થયા, તમારું કામ નહીં બન્યું હોય, તમારા કામમાં રોકાવટ આવી હોય, તમારા ધારવા પ્રમાણે કામ નહીં થયું હોય, આજ રાત્રે સોલ્યુશન છે. આજ રાત્રે સોલ્યુશન છે. આજ રાત્રે જવાબ છે. તારા માટેનો જવાબ છે. જવાબ છે. આત્મામાં અને કહેવા દો. લગ્નમાં રોકાવટ આવી, કોઈ ઘર બાંધવામાં રોકાવટ આવી, ગાડી ખરીદવામાં રોકાવટ આવી, નોકરી કરવામાં રોકાવટ આવી, બિઝનેસ કરવામાં ખૂબ ખોટ ગઈ. જે કામ હાથ ધરું છું તેની અંદર સફળતા મળતી નથી. આજ રાત્રે કોઈ આ રહા હૈ, તારી પાસે આત્મામાં નજર કર. તારો સમસ્યાને હલ કરવા, સમસ્યાને હલ કરવા, સમસ્યાનું સમાધાન કરવા. દેખાતો નથી પણ આપણા વચમાં ફરી રહ્યો છે. જે વધારે દુઃખી છે તેના પર તેનો હાથ, ઈશુનો હાથ તેના માથા પર ઉતરી રહ્યો છે. દીકરી, દીકરા, તારા રડેલા આંસુ મારા પુસ્તકમાં નોંધેલા છે. હું તારા માટે સફળતાનો માર્ગ અને દ્વાર ખોલીશ. થેન્ક યુ, થેન્ક યુ. अर्पण करता हूँ तुझको हाथों में तेरे. ओ हालेलुया. धो दे मुझको तू प्रभु वचनों से तेरे. अर्पण करता हूँ तुझको. બંને હાથ ઊંચા કરીએ. આશા રાખું છું धो दे मुझको तू प्रभु वचनों से तेरी खबर तो मुझे को चला. बंदे पवित्र आत्मा से मुझे को आराधना, तेरी आराधना. यीशु में तेरी આરાધના કરીએ. પ્રભુને ધન્યવાદ કરો. હાથો હલાવી દે. પવિત્ર આત્મા તમને જેમ જેમ અગુવાઈ કરે, વીતી ગયેલા દિવસોને ભૂલી જા. તારામાં દુઃખ આવ્યું તે ભૂલી જા. તારા ઘરમાં સમસ્યા આવી તે ભૂલી જા. દેવ નવું કામ કરવા જઈ રહ્યો છે તારા પરિવારમાં. તારું પરિવાર બદલાઈ જવાનું છે. मेरा है ना कहीं. तेरी बाहों में तेरा दम मेरे. तू ही मेरा सर्वस्व है जो मेरे. सारी जहां में Yes, Lord. तेरी बाहों में तेरा दम मेरे. तू ही मेरा सर्वस्व है जो मेरे. आराधना, तेरी आराधना. यीशु मेरे, तेरी आराधना. आराधना, तेरी आराधना. यीशु मेरे, तेरी आराधना. શાંત રહો. શાંત રહો. તમારી આંખો બંધ રાખો. Jesus, thank you. હે પિતા, Jesus, thank you.
આ વિસ્તારના દરેક પરિવાર માટે મારી પ્રાર્થના છે Yes, Lord, પવિત્ર રાજ્ય. જે ભાઈનો વારંવાર અકસ્માત થાય છે, કેટલીક વાર અકસ્માત નડ્યો તો પણ પ્રભુ તમારી ગવાહીના માટે તેમને જીવતો રાખ્યો છે. Jesus, thank you. ઘણીવાર તેમનું મોત નિશ્ચિત હતું, શત્રુને આનંદ કરવા દીધો નહીં, Yes, Jesus. કેમ કે તારા દીકરાને ગાડી પરથી પડતા Yes. ગંભીર હાલત છતાં બચાવી લીધો. Yes, Lord, પવિત્ર. આભાર માન્ય છે. Yes, Jesus. પ્રભુ, આ જગ્યા પર પરિવારમાં 2021માં કોરોના વાયરસના ઘણા એવા ભોગ બનેલા હતા. તેઓ છેલ્લા શ્વાસ પર હતા, પણ દેવ તેઓને નામ દઈને કહ્યું, દીકરી હું તને બચાવી દઈશ, દીકરા હું તને બચાવી દઈશ. હે પિતા, ધન્યવાદ કરીએ છીએ કે તમારી ગવાહી માટે તે પરિવારને નિરાશ થવા દીધું નહીં, તેમના ઘરમાં પ્રકાશ પાડ્યો અને લોર્ડ તેમને હોસ્પિટલમાંથી તમે જીવતા લઈ આવ્યા. લોર્ડ તારી સ્તુતિ હો. પ્રભુજી, ઘણા એવા પરિવારો છે તો એ 2025માં મોટા મોટા સપનો જોયા, પણ સપનો સાકાર નહીં થયા. ઘણી જુવાન છોકરીઓ રડી પડી, ઘણા માગણા આવ્યું, કેન્સલ થયું, ઘણાના ઘરે લગ્ન થવાના હતા, રોકાવટ આવી, તેઓ કેન્સલ થયા. ઘણા એવા ઘર બાંધવાની તૈયારીમાં હતા, તેઓનું કામ અધૂરું રહી ગયું. પૈસા બીમારીની પાછળ ચાલ્યા ગયા, પણ આજ રાત્રે પ્રભુ તેઓનું કામ સફળ કર, તેઓનું કામ સફળ કર, અધૂરું કામ સફળ કર, અધૂરું કામ પૂરું કર. રાજા ઈશુના નામમાં કામ પૂરું થાય, તેમનું સપનું સાકાર થાય, ઈશુના નામમાં કામ સાકાર થાય. પ્રભુજી, એ ઘણા જુવાનો એવા છે, ઘણી વાર તેઓએ પરીક્ષા આપી છે, કેટલીક વાર પરીક્ષામાં પાસ થઈ ગયા છે, તો પણ તેમના ધારવા પ્રમાણે નોકરી લાગી નહીં. આજે તેઓ નિરાશ છે, પણ આજ રાત્રે તેઓના માટે પ્રભુ તારી આગળ પ્રાર્થના લાવું છું. મારી પ્રાર્થના આકાશમાં સાંભળો લો. પપ્પા મમ્મીનું સપનું છે કે મારો દીકરો નોકરી કરે, મારી દીકરી નોકરી કરે. લોર્ડ, અધવચ્ચે કોઈ રોકાવટ આવી, ઈશ્વરના નામમાં એ પરિવારમાંથી રોકાવટની દિવાલ તોડી પાડો, તોડી પાડો. યેશુના નામમાં દિવાલ તૂટી જાય. પ્રભુ, દરવાજો ખોલ, દરવાજો ખોલ. પ્રભુ, આ જગ્યા પર ઘણા એવા સામાજિક કાર્યકર્તા છે, સેવકો છે, સંતો છે, તેઓના જીવનમાં પણ ઘણી 2025માં રોકાવટ આવી, ઘણા દુઃખો આવ્યા, ઘણી વિપત્તિઓ આવી, અને પ્રભુ તેઓનું ધારવા પ્રમાણે કામ નહીં થયું. પણ દેવ, આ વર્ષે તેઓના હકમાં નવા કામની શરૂઆત કર, નવા કામની શરૂઆત કર. તેઓ દ્વારા અદ્ભુત કામ થાય. રાત્રે પ્રભુ તારી આગળ આ પરિવાર માટે પ્રાર્થના કરું છું. જે પરિવારે આ જગ્યા પર સભાનું આયોજન કર્યું, આ પરિવારને ફેમિલી બ્લેસિંગ, આ પરિવાર પર ઈશ્વરના નામમાં આશીર્વાદના શબ્દો ઉચ્ચારીએ છે કે બાળકથી માંડીને પપ્પા મમ્મી દાદા દાદી આ પરિવાર આશીર્વાદિત થાય, આ પરિવારનો સપનો પણ સાકાર થાય. આવતા દિવસોમાં લોર્ડ, આ પરિવાર દ્વારા હજારો લોકોને જીવન મળે, આ પરિવાર દ્વારા હજારો લોકોને દિલાસો મળે, આ પરિવાર દ્વારા હજારો લોકો આશીષિત થાય. રાજા, આજ રાત્રે પ્રભુ ઈસુ, તમે યરૂશલેમને જોઈને રડ્યા તેમ સારો કામ કરનાર માણસ પર ઘણા એવા દુઃખો પડકારો આવે છે. તેના માટે પણ પ્રભુ ઈસુ તમે રડો છો કે મારા દીકરીને ખૂબ હેરાન કરવામાં આવે છે, મારા દીકરાને ખૂબ રડાવવામાં આવે છે. પણ દેવ બાપા, તેમને આશ્વાસન ને દિલાસા ને હિંમત આપો. ભયનો આત્મા નહીં, પણ સાવધ બુદ્ધિનો આત્મા, પરાક્રમી આત્મા ઉતરી આવે. પ્રભુ, સેવકની પ્રાર્થના તમે સાંભળી, યેસુ પ્રભુના નામમાં. આમેન, આમેન. એકવાર તાળી પાડી પ્રભુને ધન્યવાદ કરીએ. સારું, ખૂબ ખૂબ આભાર. આંગળી સુંદર પ્રભુના વચનો પ્રભુના દાસ થકી આપણે સાંભળી ગયા, અને અદ્ભુત આંગળી આજ રાત્રિ આપણા વચમાં પ્રભુએ આપી, અને વહાલા પરિવારના આંગણામાં સુંદર આપણે દરેક નાના મોટા સર્વ બાળકો આવીને આભા સ્તુતિના
એક ભાગની અંદર આપણા સર્વોએ ભાગ લીધો એ બદલ તમારો પુષ્કળ અમે આભાર માનીએ છીએ. આ સમયે અત્યારે સંદીપ ભાઈના જીવનની અંદર અદ્ભુત પ્રભુએ દીકરી આપી